Congratulations. બીજો નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણે આજે આવ્યા છીએ ચોટીલાની અંદર. એક અમારા મિત્ર છે હસમુખભાઈ, એમની આજે ઓર્ગેનિક એગ્રોનું ઓપનિંગ છે. તારીખ છે આજે 18/10/2025 ના રોજ. તો આપણે એમને શુભકામનાઓ આપીએ કે ઓર્ગેનિક એગ્રો નું આજે માર્કેટની અંદર નવું એક વસ્તુ લઈને આવ્યા છે કે બધી જ વસ્તુ ઓર્ગેનિક. તો આજ સુધી આપણે આપણા વિડીયોની અંદર ઘણા ઓર્ગેનિક એગ્રોના ઓપનિંગ થતા જોયા છે, પણ આજે જે ઓપનિંગ થયું છે ઓર્ગેનિક એગ્રોનું, તો આજે કંઈક એવી વિશેષ વસ્તુ તમને બતાવવાની છે કે ખરેખર આ સમયની અંદર જે જરૂર છે એ લઈને આવ્યા છે પ્રકાશભાઈ, હસમુખભાઈ. તો હસમુખભાઈ, ઓર્ગેનિક પ્રોડક્ટ તમે બધી જે લાવ્યા છો, તો એગ્રોનું ઓપનિંગ તો સમજો તમે આજે કર્યું, તો આ વસ્તુ તમે ઘણા સમયથી લોકોને વપરાવો છો. તો પ્રોડક્ટના રિવ્યુ, ખેડૂતના રિવ્યુ કેવા છે, એના રિઝલ્ટ કેવા છે, એની થોડી તમે 2 મિનિટ વાત કરો. રિઝલ્ટની વાત કરી તો ખેડૂતો બધા આવેલા જ છે રિઝલ્ટ. બરાબર, મતલબ તમારે ખેડૂતો પણ અહીંયા આપણે હાજર જ છે, જોઈએ છીએ. તો જે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરે છે, ઓર્ગેનિક બાજુ વળેલા છે. પણ આજના સમયની અંદર વધારેમાં વધારે જો આપણે વાત કરીએ તો સૌથી એક વસ્તુ આજે અહીંયા આપણને નવી જોવા મળી છે, એ છે ઓર્ગેનિક બિયારણ. બધા કે આજે કોઈ પણ પાકના કોઈ પણ વસ્તુના તમે બિયારણ માંગો ઓર્ગેનિક, તો આ મળી શકે એમ છે. અને એ ઓર્ગેનિક બિયારણનું કામ જબરદસ્ત કરે છે. આપણે હિતેશભાઈ કરીને નામ છે. હિતેશભાઈ, તમારું આખું નામ આપો, તમારો મોબાઈલ નંબર. મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મેણિયા, ગામ મોડાળી, તાલુકો ચોટીલા. મારો મોબાઈલ નંબર છે 9724482825. હવે હિતેશભાઈ, આ ઓર્ગેનિક બિયારણ જે છે, આપણે કેમ પેલા જે કહેતા હતા દેશી બિયારણ, અત્યારે આપણે જોઈએ છીએ કે માર્કેટની અંદર હાઇબ્રિડ બિયારણનું બહુ વધારે પ્રમાણમાં ચલણ છે. તો આવા સમયની અંદર આવો વિચાર તમને કેમ આવ્યો ભાઈ દેશી ને ઓર્ગેનિક બિયારણ લોકો સુધી આપે? ટૂંકમાં જે હાઇબ્રિડ આમ ગણો તો હાઇબ્રિડ બિયારણ ખાવા માટે શરીરને નુકસાન કરતા હોય અને મીઠાશ નથી હોતી અને ખરાબ જલ્દી થઈ જતા હોય. પછી આપણે આ દેશી બિયારણો છે જે આ લુપ્ત થતી વેરાયટી છે. પહેલાના ઘડી આપણે ખાતા હતા તો આ દેશી બિયારણો જ ખાતા હતા અને ખાવામાં મીઠાશ હોય છે અને તાકાતવાર છે હોય છે. એટલે અમે અલગ અલગ બધા દેશી બિયારણ લુપ્ત થઈ ગયા હતા એ કલેક્શન કરી અને લોકો સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. અને છેલ્લા 7 વર્ષથી મારા ફાર્મ ઉપર કોઈ કેમિકલનો ઉપયોગ થયેલો નથી, નેચરલ રીતે તૈયાર કરેલું છે બધી પ્રોડક્ટમાં. બરાબર, મતલબ 100% ઓર્ગેનિક પદ્ધતિથી તમે આ બધા બિયારણ તૈયાર કરો છો. આશરે કેટલાક બિયારણની જાત છે આપણી પાસે? મારી પાસે હાલ 130 વેરાયટી છે અને હજી આગળ અમે વધારવા માંગીએ છીએ. હજી અલગ અલગ જગ્યાએ અમુક લુપ્ત થતા બિયારણ હોય તે અમે કલેક્શન કરી અને વધારો કર્યા જઈએ છીએ. સરસ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે જોઈએ તો ઘણા બધા 100 કરતા પણ વધારે જાતના બિયારણ જે દેશી, જે લુપ્ત થતી જાત છે કે આજે આપણે માર્કેટની અંદર નથી મળતા, તો એવા બિયારણો પણ દેશી બિયારણના ઘણા લોકો શોખીન હોય છે. ઘણા લોકો દેશી કઠોળ, અનાજ, આવી બધી વસ્તુઓ ઘર માટે વાવીને પકવવા માટે તૈયાર હોય છે ખેડૂતો. તો થોડું થોડું આ બધી વસ્તુઓ અનુભવ કરો. અમે તો વર્ષોથી ખેડૂતોને એક જ વસ્તુ કહીએ છીએ કે ઓર્ગેનિક અપનાવો અને જમીન અને જીવન બચાવો. પણ આજે લોકો બી ગયા છે, ડરી ગયા છે કે ઓર્ગેનિક કર્યું એટલે બરાબર ઉત્પાદન ઘટે છે, બરાબર. પણ આ વસ્તુ જે છે એ એમનો વિચાર પણ સાચો છે, પણ આ વસ્તુ છે 10 વર્ષ પહેલાની. આજની તમને વાત કરીએ તો ઓર્ગેનિકની અંદર આજે એટલી ટેકનોલોજી છે કે જ્યાં પેસ્ટિસાઇડમાં રિઝલ્ટ નથી મળતા એવી પ્રોડક્ટ કે જે અમારા પ્રોડક્ટ ભાવનગર તરફથી છે, એની અંદરથી અમે એવા રિઝલ્ટો લીધા છે જ્યાં પેસ્ટિસાઇડ, કેમિકલ વાપરીને જયારે કંટાળી ગયા છે લોકો, એવા લોકોને રિઝલ્ટ આપ્યા છે. એટલે આજે ઓર્ગેનિકનો ભવિષ્ય સમય આવી ગયો છે. પ્લસ ઓર્ગેનિકની વાત નીકળી છે તો આપણે આપણી સાથે એક બેન છે જે ઓર્ગેનિકનું એક ચોટીલા તાલુકાની અંદર બધું હેન્ડલિંગ કરે છે અને એમનું નામ, મોબાઈલ નંબર એ આપશે જે આત્મા પ્રોજેક્ટથી જોડાયેલા છે. મારું નામ છે મેણિયા જસુબેન રમજીભાઈ. હું આત્મા પ્રોજેક્ટમાં એટીએમ તરીકે ફરજ બજાવું છું અને અમે ખેડૂતોને જે અત્યારે આપણે ઝેરવાળી ખેતી કરી રહ્યા છીએ તેમાંથી આપણને ઘણા બધા રોગ થાય છે. ડાયાબિટીસ, કેન્સર, બીપી દિવસે ને દિવસે વધતા જાય છે.
તો એના માટે આપણે હવે એમાંથી પાછા વળવા માટે ઓર્ગેનિક ખેતી કે પ્રાકૃતિક ખેતી અપનાવી જ પડશે. તો ઈ ખેતી છે એ આપણે ઝીરો બજેટથી થાય છે, તેમાં ખર્ચો ઓછો થાય છે અને ઉત્પાદનમાં કોઈ ઘટાડો આવતો નથી. આપણામાં જે માન્યતા છે કે ઉત્પાદન ઘટે છે, પણ બધા જ આયામો અપનાવવાથી ઉત્પાદનમાં કોઈ ઘટાડો આવતો નથી. તો આના તરફ વળીને આપણે આપણું જમીનનું અને આપણું આરોગ્ય સુધારીએ. ધન્યવાદ બેન, તમે ખેડૂતોને ઓર્ગેનિક વિશે સરસ મજાની માહિતી આપી. કે આજે ઘણા ખેડૂતો કહે છે કે ઓર્ગેનિક કરીએ એટલે ઉત્પાદન ઘટે છે, પણ અમારી પાસે એવા રિવ્યુ છે કે ઓર્ગેનિક કરવાથી જમીન સુધરે છે, વાતાવરણ પણ સુધરે છે અને ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદન ઘટવાની જગ્યાએ 2 મણથી લઈને 18 મણ સુધીના પ્લસ થયેલા રિવ્યુ આપણી યુટ્યુબ ચેનલની અંદર છે. એમાં કોઈ ભાવનગર કરી કોઈ પણ વ્યક્તિ સર્ચ મારવા હોય તો મારી શકે, જોવા હોય તો જોઈ શકે. દરેક પાકની અંદર નીકળે છે. અને આપણે નેચર કેર ઓર્ગેનિક કરીને છે, જે નામ છે આજે આપણે ઓપનિંગ કર્યું છે ચોટીલાની અંદર. તો ખાસ વસ્તુ કહેવાની ખેડૂત મિત્રોને એ કે ચોટીલાની આજુબાજુના જે વિસ્તારમાં જે ખેડૂતો ખેતી કરે છે અને ઓર્ગેનિક તરફ ખેતી કરે છે, એ લોકોને ખાસ અહીંયા વિઝિટ કરવા માટે અમારું ખાસ આમંત્રણ છે. અહીંયા આવો, ઓર્ગેનિક વસ્તુ વિશે સમજો, જાણો. 2 વીઘા, 1 વીઘો, 5 વીઘા આ રીતે થોડાથી અનુભવ કરો. કારણ કે આજે નહીં તો કાલે ઓર્ગેનિક વગર નહીં ચાલે. આ બધાને ખબર છે કે આજ નહીં તો કાલ 2 વર્ષ પછી કરવું તો આપણે છેલ્લે ઓર્ગેનિક જ છે. તો અમે ફક્ત એટલું જ કહીએ છીએ, અડધા ખેતરની અંદર અથવા 1-2 વીઘાની અંદર તમે અનુભવ કરી એટલે ધીમે ધીમે આગળ વધો. જે અમારી એમઆર પ્રોડક્ટ ટીમ આખી તમારી સાથે હશે. કાંઈ પણ માર્ગદર્શન જોતું હશે તો ગમે ત્યારે મળી શકશે. અને ઓર્ગેનિક તરફ કઈ રીતે આગળ વધવું, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ, અને કઈ રીતે આપણે ઉત્પાદન વધારવું, આપણી જમીન સુધારવું. તો આ પ્રયાસથી અમારું આ એક નવું સોપાન છે, નેચર કેર ઓર્ગેનિક ચોટીલા અમદાવાદ હાઈવે ની અંદર છે. તો અહીંયા દરેક વ્યક્તિ વિઝિટ કરો. હસમુખભાઈ આપણને એનું પૂરું એડ્રેસ આપશે, એમનો નંબર આપશે. આપણું એડ્રેસ છે નેશનલ હાઈવે, શોપ નંબર 13, હરિધામના બોર્ડ પાસે. મોબાઈલ નંબર 92712 1252.